દારૂના નશામાં ચારિત્ર્ય પર શંકા કરી છાસવારે મારઝૂડ કરતા ડિંડોલીના માથાભારે પતિથી કંટાળેલી પત્નીએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરી ટાઇલ્સના ટુકડા વડે માથા અને ચહેરા ઉપર ઉપરા છાપરી ઘા મારી રહેસી નાખવાના બનાવમાં ડિંડોલી પોલીસે હત્યારી પત્નીની ઝડપી પાડી છે. નવાગામ ડિંડોલી ખાતે આવેલ ધોળિયાવાડ પાસે મનપાના આવાસમાં રહેતા અને 3 સંતાનોના પિતા અરવિંદ દિલીપ રાઠોડને લોહી નીકળતી હાલતમાં મોડી રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં તેનો ભાણેજ પરેશ રાઠોડ સારવાર માટે લાવ્યો હતો, જ્યાં અરવિંદને માથું, કપાળ, ચહેરા અને કાન પાસે ગંભીર ઈજાઓ દેખાતા તાત્કાલિક તબીબોએ તેની સારવાર હાથ ધરી હતી. તો બનાવ અંગે પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરતા અરવિંદની આવી હાલત તેની પત્ની પુષ્પાએ કરી હોવાનું બહાર આવ્યું હતું અને દારૂડિયો અરવિંદ પત્નીના ચારિત્ર્યો પર શંકા કરી છાસવારે મારઝૂડ કરતો હતો, જેથી કંટાળીને પુષ્પાએ ટાઇલ્સના ટુકડા વડે માર માર્યો, જેથી સારવાર દરમિયાન અરવિંદનું મોત નિપજતા તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી હત્યારા પત્ની પુષ્પાને ઝડપી પાડી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારની અંદર એસએમસી આંબેડકર આવાસ આવેલા છે. ત્યાં આગળ એક રાઠોડ ફેમિલી રહે છે અને જે મરણ જનાર જે ભાઈ છે અરવિંદભાઈ કરીને તેની પત્ની તે 3 બાળકો સાથે રહેતા હતા અને ગઈકાલે કલાક 23:15ની રાતના સમયગાળામાં એની પત્ની સાથે એને ઝઘડો થયેલો અને ઉપર ધાબા ઉપર એની પત્નીએ એનું પથ્થર લાદી જે આવે છે લાદીના પથ્થર મારીને એને માથામાં પથ્થરો મારીને એને ઈજા પહોંચાડીને એનું મૃત્યુ નિપજાવેલું, જે અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપી જે છે એની પત્ની એ બહેનને કલાક 17:30 વાગે આજરોજ અટક કરવામાં આવેલ છે. અને જે આ છે બનાવનું કારણ એમાં એવું હતું કે ફરિયાદી જે આ મરણ જનાર જે છે તેની પત્ની જે છે એ એકલી જ કમાતી હોય ઘરની અંદર અને આ જે મરણ જનાર છે કોઈ પ્રકારનો ધંધો કરતો નહીં, કશું રૂપિયા આપતો નહીં, એટલે વારંવાર અનુસંધાને ઝઘડા થતા હતા અને જે આરોપી બેન જે છે એ કામ પોતાની રીતે કરવા જાય એટલે આ મરણ જનાર જે ભાઈ છે એની ઉપર શંકા એમ કરતો હતો ચરિત્ર બાબતે, એટલે વારંવાર ઝઘડા અનુસંધાને આ આવેશમાં આવી જઈને એને તાત્કાલિક હાથમાં જે પણ પથ્થર વગેરે આવ્યું એનાથી મોત નિપજાવેલું છે અને આગળની તપાસ આ કામે ચાલુ છે અત્યારે. જોકે હત્યા કર્યા બાદ ગુસ્સાનો આવેશ શાંત થતા પુષ્પાને ખ્યાલ આવ્યો કે તેણે શું કર્યું હતું અને ઉતાવળે અરવિંદને હોસ્પિટલે ખસેડ્યો હતો, જોકે તેનું મોત નીપજ્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.